પંખીડાને કરવી ડાકોર જય હો કાન કાળાઓ દ્વારિકાર જય હો યોગેશ્વર ધોળી ધજાયુવાળા જય હો યોગેશ્વર
લાઈનસર ઊભા રહીશું આપણે. ત્યારબાદ આપણે મુખ્ય 52 ગજની ધજા જે આપણે ધજા લઈને ઊભા છે, બધા ભાવિક યાત્રિકોને વિનંતી કે આપણે નિજ મંદિરે થોડી ધજા આગળ લાવીશું જેથી કરીને આપણે પૂજન વિધિ ચાલુ થાય. અહીં નાની કુંવારિકાઓ કળશ લઈને ઊભી છે, ધજાજીની આગળ લઈને ઊભા રહે. બોલો રાણા છોડ દ્વારિકાધીશ કી જય. અહીંયા લાઈનસર કુંવારી રાજર સંદનુ નામમાં પુત્રાસો જત પિતરો ભવન વિમાનો મડિયારી રિખદાયુર્ગંધો હરિઓમ યાશ્રી સ્વયં સુવૃતિનામ ભવને સ્વલક્ષ્મી પાપાત્મનામ કૃતધિયામ હૃદયેષુ બુદ્ધિ શ્રદ્ધા સતં કુલજનામ પ્રભવસ્ય લજ્જા તાંદમ્યનાત્મ પરિપાલને વિશ્વમાં કેમવારણ્ય. જય રણછોડ. આપની સેવા સમિતિનું નામ જણાવશો? જય રણછોડ. એસકે પટેલ ફાઉન્ડેશન ટ્રસ્ટ સ્વર્ગવાસી શ્રીકાંતભાઈ કાળીદાસ પટેલ તરફથી આ ટ્રસ્ટ આપણે ચાલી રહ્યું છે. નાના શરૂઆત તરીકે આપણે અને અત્યારે 45 વર્ષથી આ સેવાની અંદર અત્યારે આ સેવા સંઘ ચાલી રહ્યો છે. અહીંયા સ્વયંસેવકો લગભગ 200થી વધારે સ્વયંસેવકો ફાગણી પૂનમની અંદર અત્યારે તન મન ધનથી સૌ જોડાયેલા છે અને આ સેવા ટ્રસ્ટની અંદર નાના નાના બાળકોથી લઈ અને મોટા વડીલો સુધી આ ટ્રસ્ટની અંદર સેવા આપી રહ્યા છે. આ ટ્રસ્ટ દર રવિવારે જરૂરિયાતમંદો બાળકોને પોતાની રીતે યજમાન અને દાતાઓના સહયોગથી આ વિવિધ બાળકોને, ગરીબ બાળકોને, જરૂરિયાતમંદ બાળકોને એ પોષક ફૂડ અર્પણ કરી રહ્યા છે, આપી રહ્યા છે. અને સાથે સાથે યુવા ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી અહીંયા વિવિધ પ્રકારની જુદી જુદી રીતે જુદા જુદા ક્ષેત્રની અંદર વિવિધ સેવાઓ ચાલી રહી છે, જેમ કે મેડિકલ સેવા, અભ્યાસ ક્ષેત્ર અને કાર્ડ જેવા કે વિવિધ પ્રકારની સેવાઓ આપી રહ્યા છે. અને અમારે અત્યારે ચંદનભાઈ ટ્રસ્ટી છે અમિક્ષાબેન પટેલ એના સહયોગથી અત્યારે અમે આ ફાગણી પૂનમની અંદર લગભગ 2 થી 2.5 લાખ પદયાત્રીઓની અંદર આપણે મફતમાં ભોજન, દવા, મેડિકલ અને વિવિધ પ્રકારની સેવાઓ અમે આપી રહ્યા છીએ. થેન્ક યુ વેરી મચ. નમસ્તે સાહેબ, આપનો મેસેજ આપશો? જય રણછોડ. એસકેબી ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત ડાકોર પદયાત્રીઓનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. સાથે સાથે અહીંયા 3 દિવસ ફાગણી પૂનમ નિમિત્તે 10 તારીખ, 11 તારીખ અને 12 તારીખે ચા, નાસ્તો, મેડિકલ સેવા, આરામ સાથે 2 ટાઈમનું પ્રભુ ભોજન લઈને દરેક પદયાત્રીઓ આગળ વધી રહ્યા છે. સાથે સાથે એસકેબી ફાઉન્ડેશન ટ્રસ્ટના દરેક કાર્યકર્તા, સ્વયંસેવકોના સહકારથી આ શક્ય બની શક્યું છે અને ભવિષ્યમાં બી આવો નવો સાથ સહકારથી આ શક્ય બનશે. તારીખ 16 માર્ચ 2025ના રોજ 52 ગજની ધજા મંદિર ડાકોરમાં અર્પણ કરવા જઈ રહી છે. તો દરેક સ્વયંસેવકોની વિનંતી કે તે અચૂકથી પધારજો. જય રણછોડ. જય રણછોડ. થેન્ક યુ વેરી મચ.